નમસ્કાર. તો ફરી એકવાર મળી રહ્યા છીએ એક નવા વિડીયો સાથે. આજે આપણે આ વિડીયોમાં વાત કરી છે સફળ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત વિશે. આજે જ્યારે રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ આટલો બધો વધી ગયો છે અને એવામાં પણ પ્રાકૃતિક ખેતીને અપનાવીને સફળ ખેતી કરનાર ખેડૂતની આજે વાત કરીશું આપણે. તો આવા જ પ્રાકૃતિક ખેતી કરનાર રમેશભાઈ સુથારની મુલાકાત અમે લીધી હતી. આશા રાખું છું કે આજનો વિડીયો આપના માટે ખૂબ જ માહિતીપૂર્વક અને જાણકાર બની રહેશે અને આપને આ વિડીયો જરૂર ગમશે. તો ચાલો વિડીયોને માણીએ. મારા જમીનમાં તમે ચોમાસામાં અળસિયાની ગતિવિધિ જુઓ ને તો તમને લાગે કે આ ખેતરમાં અળસિયું પુષ્કળ કામ કરે. તમે એમને ચોમાસામાં સવારે આવ્યા તો તમને બધી અળસિયાની બધી ઢગલીઓ એની વિસ્તારની બધું તમને ઢગલીઓ જોવા મળે. અળસિયા પુષ્કળ અળસિયા. હા, એટલે જમીન તમારી પોચી રાખે એ કુદરત. અને એના વિસ્તારમાં દરેક પ્રકારના માઇક્રોન્યુટ્રન્સ બધા ખ્યાલ આવ્યો. હોર્મોન્સ છે ગ્રોથ પ્રમોટર કહેવાય વાસ્તવમાં. એ દરેકના વિસ્તારમાં બધી તાકાત જ છે. આ મેં અખતરા રમેશભાઈના ફાર્મ ઉપર કર્યા. ઘઉંના જીવામૃત, ઘન જીવામૃત, સીડ ટ્રીટમેન્ટ બધા ટોટલી મેં એમને અમુક થોડું જગ્યા આપી દીધી. બીજ રૂપીના એટલે એ લોકો 2-4 દિવસ મારા તેઓ ફાર્મ પર વિઝિટમાં આવતા. એના તંતુ મૂળ કેટલા વિકાસ થયો, છોડીની હાઇટ કેટલી થઈ, ઊંડી કેવી થઈ, ઊંડીમાં દાણા કેટલા થયા, બધું ટોટલી. અને એમાં પીએચડીમાં જીવામૃત, ઘન જીવામૃતનો ગાયના પ્રાકૃતિક કૃષિમાં ગાયના ગોબરનું ગૌમૂત્રનું શું મહત્વ એમાં મેં એ પીએચડી કરી હતું સાહેબ. એમએન કોલેજમાં અત્યારે અરબી સાઈડ નીંદર નિયંત્રણની તાલીમ. પછી 5 દિવસ ગુજરાતના અગત્યના પાકોનું બીજ ઉત્પાદન. પછી 5 દિવસ ઔષધીય પાકોની ખેતી. પછી મધમાખીની તાલીમ હું લગભગ લાછકડીથી ડોગ જિલ્લામાં 3 દિવસ રહી આવેલો. એટલે બધી તાલીમો મેં બહુ એટેચ કરેલી. તમને આ વિષયમાં રસ ખરો? મેં 20 વર્ષ ડાયમંડનું કામ કર્યું. 83માં મેં FY.BCom પાસ કરેલું. તલાટીની જોબમાં સક્સેસ ના થયો. પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી મળતી હતી 83માં. પણ મને એમ લાગ્યું કે આ નોકરી આપણા માટે યોગ્ય નહીં આવી. મને આમ ગમાયું જ નહોતું. સારું, આ નોકરી આપણા માટે. અને અત્યારે રિટાયર થયો. પીઆઈમાં હું રિટાયર થઈ ગયેલો અત્યારે, પણ નોકરી નથી કરેલી. પણ ફાધર કહો તું બોમ્બે ફર્નિચરમાં જતો રહે. બરાબર, એટલે થોડું રહેવામાં ને એવી બધી તકલીફ પડતી. બધા સંબંધીઓ ઘણા હતા મારા બાજુના ગામના, મારા દાસદ, મારા બાપાના ફઈનું ગયા છોકરાના છોકરા બધા રહે ને આવી જાય કે ફર્નિચર. એટલે મને સારું ના લાગ્યું. એ મોટા બ્રધર ડાયમંડના ધંધામાં સુરત હતા. અમારા ગામના પટેલના તેઓ મેનેજમેન્ટ કરતા હતા. 8-10 ઘંટી ચાલતી હતી. તેઓ પટેલના તેઓ રહેવાનું ખાવાનું બધું તેઓ જ રહેતા હતા. અને એમાં ચાલતી હતી તેજી જોરદાર ડાયમંડમાં. હું સીધો જતો રહ્યો 84માં સુરત ડાયમંડમાં અને ગાંઠનો કારીગર બની ગયો. એટલે 6 વર્ષ હું સુરત રહ્યો. તો મેં બ્રધરને કીધું હું ઘરે ગામડે જાઉં અને કોઈક ભાગીદાર ખોલીને આપણે સારું કારખાનું ચાલુ કરીએ. હું 12 મહિના રહીને પછી કારખાનું મેં ચાલુ કર્યું. એટલે મેં 10 વર્ષ કારખાનું ચાલ્યું 2 બ્રધરે વિસનગરમાં. ને મંડીમાં પાછું હું મારા સ્વતંત્ર ધંધો કંઈ કામ કરું, ખેતીનું જ કામ કરું. ને પછી 2003થી મેં કૂવો ઊંડો કરાવ્યો. તત્કાલમાં કનેક્શન લઈ લીધું. જીવીમાં મને 1 મહિનામાં કનેક્શન આપી દીધું. પછી કૂવો મેં 20 ફૂટ ઊંડો કરાવ્યો. એક કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં આપણો મેવાડા જ હતો ગઢવાડાનો હસમુખ મેવાડા કરીને બધું કામ આપી દીધું. એનાથી બધું રાગ બધું ડેવલપ કર્યું. પછી મારો વિષય તો નહોતો, પણ મેં આ તાલીમોમાં લઈ આવ્યો. કદાચ મારું નોલેજ મારું મેળવવું પડશે મારા, કારણ કે આપણો ખેતીનો વિષય જ નહોતો. બરાબર.
તો થોડો ટાઈમ બગાડીશું ને થોડું ફરીશું ને તો કંઈ આગળ થોડું કામ કરીશું અને પછી આપણી એમાંથી બધી પ્રગતિ કરી પછી નોલેજ બધું આપણે ભણેલા હતા થોડા FI BCom પાસ કરેલું બરાબર એ થોડું ઘણું નોલેજ બધું ઇંગ્લિશમાં બીજું આપણે બધું કઈ દવાઓ કઈ સમજણ પડે ના પડે પછી ખબર ના પડે એમાંથી બધા આપણે બધું કામ આગળ કરવાનું ચાલુ કરીએ પછી લાગે પછી 2012થી મેં ચલો કંઈ પ્રાકૃતિકમાં કેમિકલ મુક્ત ખેતીનું કંઈ કામ કરીએ સારું ખાઈએ આવા બધા જોયા ને બધી કંઈ કિસાન ગોષ્ઠીઓનું કોઈ લેક્ચર બધું અમે બધું કંઈક આપવા જઈએ અને હોંભળવા જઈએ ઇન્ટરનેશનલ કક્ષાના કોઈ પ્રોગ્રામ હોય ને પર્યાવરણના હોય પ્રકૃતિના હોય બરાબર જળ બચાવવાના બધા દરેક પ્રોગ્રામ એટેન્ડ કરેલા હતા એ બધા જાણીને પછી આગળ તો ભાઈ આવું આપણે આના વગર ચાલે ને હારું કંઈક આ કામ જ કરવું પડે એટલે શરૂઆત 2012થી આ ખેતરમાં મેં મારા પોતાના ખેતરથી મેં શરૂઆત પછી સ્ટેપ બાય સ્ટેપ ખેતર બધું આગળ કામ કર્યા છે હું ચલો આપણે રિઝલ્ટ મળશે ને આ તરફ જ આગળ આજની સાઈડમાં 7 વીઘામાં કામ કરું જ છું પ્લાન્ટ ક્યાંથી લાયા એટલે હું લાવ્યો તો આણંદથી લાવ્યો તો મારા મિત્ર અહીં ગામનો ને તો એની નર્સરી ચલો આણંદ એના પાનમાં ઘણો ડિફરન્સ પાન અને અત્યારે તો નહીં આવતી દ્રાક્ષ એટલે આ 1-2-3 વખત પણ અત્યારે ગરમીનું ગરમીમાં સહન કરતું નહીં એટલે થોડું ધોખ્યું હોય ચોમાસામાં રિકવર થઈ જશે ઇલાયચી આ ફુદીનો કાલે જો ફુદીનો કેટલો બધો આ ફુદીનો આ છોડ USA ના છોડ હારે હા એક પાર્ટી લઈને આવી હતી ને એના ઘેરથી 2-4 ટુકડા લાવ્યા હતો એમાંથી કામ બધું આગળ કર્યું બોલો 2-4 ટુકડામાંથી હા પણ આ બધી ફળદ્રુપ એકદમ જમીન ફળદ્રુપ આટલામાં USA ના એમ ને હા USA ને એક પાર્ટી ઊંઝાથી એની છોકરી રહેતી હતી ને એટલે થોડા છોડ લાયા હતો હું લાવો એટલે એ ઘેર લગાવ્યો એમાંથી હું લાવ્યો કેટલો બધો મરચાના પ્લાન્ટ જ છે બધા હા આ શેનો પ્લાન્ટ એ રાજગરો રાજગરાનો લોટ આપણે આવે આ જે છે ઇલાયચી કીધું આ તો એ આપણે તોદરજામાં ભાજી નહીં તોદરજો ભાજી નહીં આપણે મૂકેલા છે બધા એને બધા એમને મૂકેલા છો તો આ તમે જે આજુબાજુનું સેટ કર્યું છે કે આની બાજુમાં આ પેલું હા મિક્સ પાક હા એટલે વાસ્તવમાં આપણી જગ્યાનો ઉપયોગ થાય જગ્યા પડી ના રહે બરાબર અને જમીન ઢોકી લીધી આમ તો ખરેખર કેળાની મરચું ના ચોપાય કારણ કે કેળનું પાણી બહુ ના જોવા પણ તો એ નેચરલી કદાચ એવું વાતાવરણ અનુકૂળ આવ્યું હોય ત્યાં ગયા ચોમાસાનો મરચો હજી અમે ઉતારી જઈએ છીએ જોયું કારણ કેળનું પાણી ફૂલ જોવાનું પાણી બહુ ના મરચામાં પાછા પ્રકાર આવે છે ને હા મરચા ઘણી બધી વેરાયટી હા બહુ વેરાયટી આવે ખાલી કંઈ ખેડૂતના ત્યાં ગયા હોય ને 10 પ્લાન્ટ લગાવ્યા હોય ને ગમે તે વેરાયટી હોય આપણે તો લીલા કંઈક ખાવા ઘર દાળ શાકમાં નાખવા અને વઘારવાના કંઈ કામમાં આવે એટલે મરચાના ઇલાયચી તો ખાલી એક શોભા માટે છો ઇલાયચી બેસ જ દેવાના ખ્યાલ આવ્યો આ બધા ઠંડા વાતાવરણમાં થોડું પાણી કદાચ બેસ તો કદાચ વાત જુદી હોય પણ એ ખ્યાલ આવે કે ભાઈ આ ઇલાયચીનો પ્લાન્ટ લગાવ્યો તો અહીં આપણે મેં બધાના જોયા કે ભાઈ રમીભાઈ ઇલાયચીનું ફૂલ આવે પણ હજી આજુ દીવું ઇલાયચી બેસી નહીં આ કાળું મરી બેસે જે મરીનો વેલો ખરો ને તમે છોયા કંઈક સરગવાના ઝાડ નીચેના છોયા લગાવો તો તમારી કદાચ મરી આવતું હોય હા પણ હજી ઇલાયચીનો મેં રિઝલ્ટ જોયું નહીં કે ઇલાયચી બેસો ફૂલ આવે પણ કે બેસતી નહીં એટલે હા એ ડોળિયું કહેતો તો એ આંખ માટે આવે ને સરસ છે આંખ ભલા આંખના નંબર દૂર કરો હા ડોળી હેતુ બરોબર આ ડ્રેગન ફ્રૂટ આ ડ્રેગન ફ્રૂટ બરાબર પછી એક આ નવો પ્લાન્ટ લગાવ્યો હાર્ડ સોકડ કરીને આવા પ્લાન્ટ કેવું હાર્ડ સોકડ હા હાડકોનું શોધો એવું કંઈક એનું કહેવાય હાર્ડ સોકડ છોટું નામ જ હાર્ડ સોકડ એટલે એમાં શું હાડકોને શોધવાનું કામ આ ફાલસા છે એમ ને ફાલસા પક્ષીઓ કોઈ જો તું ફાલસા બધો ઘણો ઓછો થઈ ગયો
હા શું છે એ જાસૂદ વ્હાઈટ જાસૂદ હા હા નહીં રે ફૂલ તો રેડ જ આવે હા પણ નેચરલી કંઈ કલર બદલી જાય એનો વ્હાઈટ કલર થઈ જાય આ સિંદૂર હે સિંદૂર એમ હમ જોઈએ તો સિંદૂરનું ઝાડ સિંદૂર પછી આ રહ્યું બંગલા પાન હા હા આપણે જે પાન ખાઈએ ના ઓરિજિનલ કપૂરી મીઠા પાનમાં કપૂરી પણ આ લોકો ખોય ને બંગલા પાન બનારસી પાન બંગલા પાન એમ ને હા હા એ સિંદૂર નારિયેળી એ પાન જ ઉપર અમુક ઉપર ચડે છે આમ હા. ચડી જાય ઉપર આ એ જ પાન છે એમ ને એ જ પાન જોઈએ તું કેરા આ વેલની જેમ ચડે આવી રીતે હા ચડો વિલના ગોળી ચડો જમીનમાં પથરાઈને ઉપર એ ચડી જાય અને જાડી બનાવી દો ને આ આ કેળ. આ કેળ આ કેસર આવતી સાલથી સ્ટાર્ટ થઈ જશે એવું છે થોડી બેઠી પણ અમુક થોડી વોટરે નુકસાન કરી દે બરાબર બધી કેરીમાં ઝુમખામાં કેરી જ બેહેલી અંદર એટલે હું પક્ષી નુકસાન ના કરે હા 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 આ બી કેસર જ છે કોની કેરી અત્યારે બધું પાકી ગઈ પણ ઉતારી દીધું વોદરા બહુ નુકસાન કરતા હતા ને હા 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 એ મોટી કેરી લગભગ 15-20-25 દિવસ ભરી ઉતારી દીધી હતી બધી આ ચંદન હા સફેદ ચંદન ઓકે આ લીંબુ છે આ ચોબુ પેલા મોટા ચોબુ પેલા બેઠા ને નાના નાના હા એ જો એ હવે ચોમાસામાં થશે હા ચોમાસામાં તૈયાર થશે કારણ કે જાંબુ એ ચોમાસાનું ફળ અને તમે લો કઈ રીતના જાંબુ એટલે ઉતરાવો પડે છોકરાઓ ઉપર ચડાવો તો શું કરીશું ખબર નેટ બાંધી દઈશું કોરે અને એક બાજુ ઢાળ રાખીશું નીચે સાધન મૂકી દેવાનું એટલે ભરાયા જાય પડે ને જાતે કદાચ પાકું પવનથી પડે ને પક્ષી પાડે તો જમીનમાંથી વેણવું ના પડે એટલે નેટ બાંધી દીધી હોય ને તો રડતું સીધે એક જગ્યાએ આવી જાય એટલે માટીવાળું થાય નહીં અને ફૂટી નાખે એમ બહુ આવે બહુ ફૂલ સાઈઝ હો, મોટો જોબુ આ કરમદાનો પ્લાન્ટ લીંબુ એ લીંબુ પથરી માટે બેસ્ટ એમ ને હા બાકી કરમદા તમે લીલું મરચું કટિંગ કરી તમે ખેતરમાં નાખી દો ને તો નાઇટ્રોજનની અમુક છોડ તમારો ઉણપ જરૂર હોય તો તમારું પૂરું કરે આ બે પ્લાન્ટ વિવિધ સીવ્યા ફૂલ સરસ જબરદસ્ત આ નારિયેળી પેલા ગુલાબી પત્તા પેલા બેઠા જોયા એ ગુલાબી પત્તા એમાં આદુની આખી લાઈન કરી દીધી આ બધાની જાતે પપડીઓ છે આ કંઈક મોટું શું છે પેલા કિંડર શું કહેવાય ખાટું ફળનો પ્લાન્ટ હા આ ફળ ને હજી મોસંબી વર્ગનો ફળ હા પણ હજી ગળપણવાળો પ્લાન્ટ થતો નહીં આ તો પુષ્કળ બેઠો હતો બધો હા હા એટલે અમે હું શરબતમાં ઊનો યુઝ કરી લીંબુની જગ્યાએ ઊનો રસ કાઢી નાખીએ છીએ. ઓકે કાય કેસર હમ ઓનું પોર જોરદાર આવી હતી કેરી હે ને? પુષ્કળ હમ 35-40 કિલો 35-40 કિલો લૂમ થશે આજે હા હા મોટા જ હતો બહુ સારું પેલા તો જો મિનિમમ તમારા માર્કેટમાં 800-900 રૂપિયા જાય પછી તમારે જાતે પેકિંગ કરીને આ વેચી દો જાતે હું તમને મારો બતાવું સ્ટોર બતાવું હા હા કારણ કે એમ જ આપણે ખરું એ મળતર એમાં હોય ને કોઈ વસ્તુની મૂલ્યવર્ધન કરો તો જ કમો
હા હા તમે તમારા બ્રાન્ડથી વસ્તુ વેચો તો જ કમાશો, નકર ખેડૂતના એના લોકલ માર્કેટમાં વેચો તો તમને મફત આપી દે. હા હા બસ બસ એટલું બરાબર. યાદ રાખવાનું. એટલે પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન વેલ્યુ એડિશન કરો તો જ મજા આવશે. આ શેનો છોડવાનો? કયું છે? આ શેનો છે? એ શાક જ છે બધા. આ શાક છે આ બધા શાક. નવા પાન આવી ગયા ને, હા, બધી હા. પાનખર બધા નીકળે ને, મોટા મોટા પાન. શાક કે ને શાક. હા, શાક. શાક. ફરની કાળા બટાટા. હા હા, આનો શું બેનિફિટ? બેનિફિટમાં કશું નહીં. ઓની લાઈફ ઊંચી નહીં અને વેફર માટે ચાલે. આ બધો એકી હારી કાઢેલો. જો આ પહેલાં બગાડવા માંડ્યો અને પેલો હજી રેડ ગુલાબી એ હજી બગડ્યો નહીં. એના થોડો ઢીલા પડવા માંડ્યા. એટલે ઓની ઊંચી લાઈફ નહીં વળી. ઓકે. ટૂંકા ગાળામાં બગાડવા માંડશે. પેલા લીમડાના પાનનો એટલે આને હવે સૂકવીને તમે પેલું એ કરશો એમ? નહીં, આ તો અમે બીજમાં કાઢી નાખીશું. આ બીજ માટે. એટલી બધી ડિમાન્ડ નહીં. ઓકે. આ ઉત્પાદન અડધર કરતા ઓનું ઉત્પાદન જોરદાર ડબલ. આ બાજુ આની જ ચા બને. હા, બને જ ને, સરસ. આ જ છોડવા હોય. ખાલી મોટામાં તમે એવું લાગે તમે ઇલાયચીનો કોઈ અડધર હતી મારી. આખી બધી ચાલાનો શેરડી આપણી લાલ કલરની આવે ને એ બી ખાવા માટેની શેરડી, રસમાં બી ચાલે એમ. અને ઓમો બી અડધર ઓબા અડધર હતી. એ આખો પટ્ટો ઓબા અડધરો બતાવ્યો. આ બધું ટોટલી જીવામૃત નાખીને જ કરવાનું. હા, જીવામૃત. આ મલ્ચિંગ માટે વેસ્ટ કચરો બધો હાફું છે. આ ચંદન નાખવું. આ શાકના પ્લાન્ટ છે બધા. પેલો ખાખરો કિસુડો આવે જોયું ને, પાંદડે કિસુડો ખાખરો જોઈએ ને આપણે, હા હા. જે પાન આવે કિસુડાનો, બરાબર ફૂલ આવીએ. ચીચી વેરાયટી કરી સરગવો. હો, સરગવો. આ પેરી દેશી કે હાફૂસ છે? એ આપું છે. અરે ને તો શેપ જ જુઓ, લોબો લોબી હે. ઓ મંજૂર નહીં. હાઇબ્રિડ બી ચાલે અને ટીસ્યુમાં ચાલે. ભલે થોડુંક પણ એના અંશ એટલા બધા ના આવે. અંશ કયા ઉપર આવે? હું આજે દવા છોડીને તમને કાલ માર્કેટમાં ભરાકો તો તમને કાલ ખાવા આપી દઉં, એના ઉપર અવશેષો બહુ આવે. ટિશ્યુ કલ્ચરમાં વાંધો કશું નહીં, વાંધો નહીં. તમારા હાઇબ્રિડ બી બિયારણ થોડું ઘણું ચાલે, પણ જીનેટિકલી મોડિફાઈડ બીજ ના ચાલે. પ્રાકૃતિક ઓર્ગેનિક ફાર્મિંગ દેશી સંવર્ધન કહેવાય. બરાબર. ઓનો પીલો તમે કાઢી લગાવે તો ચિંતા નહીં. આ સાઈડમાં નીકળ્યું ને એવું ચોમાસામાં લગાવી દઉં ને, આ બધા જ લગાવેલા છે. અને પેલા ઓરિજિનલ પ્લાન્ટ લેબોરેટરીમાં લાવ્યા દેશી રહે. બરાબર. ખ્યાલ આવ્યો? આ શક્કરિયાના વેલા, હા બે શક્કરિયાના વેલા. તો આમાં તમે ગ્રીન હાઉસ ફાર્મિંગ કાંઈ કરી શકાય. ઓપન, હા, ઓપનમાં અત્યારે તમારે ટેમ્પરેચર મેન્ટેન કરવું તમે કરી શકો. બધું થઈ શકે. ત્યારે તમે ભાજી વાવી શકો, મેથી વાવી શકો. બરાબર. એ બધું. હા હા, શાકભાજી બધું. ટામેટા બી તમારા ઉનાળામાં તો તમારે ગ્રીન હાઉસ ફાર્મિંગમાં ઓછામાં વધારે થઈ શકે. હા થઈ શકે, થઈ શકે. એ થોડું પહેલું રોકાણ તમારી કાંઈ 2-4 ગુંઠામાં 5 ગુંઠામાં કરવો તો બાગાયત એમાં પાછી ગવર્મેન્ટ આપે છે ને? હા, આપા આપા આપા. સબસિડી ને બધું. બધી બધી યોજનાઓ ઘણી. તમારે પોલી હાઉસ બનાવવો તો એ બી ચાલે એમ. ખ્યાલ આવ્યો? પેલો એ બી ફાલસાનો જ પ્રોડક્ટ છે. ટમાટરનો ઘાસ સારો છે. ટીસ્યુ કલ્ચર. તો આમાં પેલા ઇલાયચી કેળા ને બધું આવે છે. હા, ઇલાયચી કે પેલી એ મેં તમને પેલો છોડ બતાવું. આ પહેલો દેખાય ને, જે રેડ સાલ દેખાય હા. એ લાલ કીડું હોય. એની સાલ લાલ આવશે, રેડ આવશે, ગ્રીન નહીં આવે. એક જ છોડ એવો હોય. એટલે કેળાની છાલ આવી રીતના બહારથી જ હા, લાલ જ દેખાશે. બીજી બધી ગ્રીન હશે એ જો લાલાશ પડતો કલર સાલમાં, એટલે એમાં રેડ કલરનું કીડું આવશે, લાલાશ પડતી સાલ આવશે ઉપર. આ બી મોસમી પ્રકારનો પ્લાન્ટ હારે. ગઈ સાલ લગભગ 10-12 બેઠા હતા. આ બધા નાગપુરના પ્લાન્ટ છે. વ્યવસ્થિત નથી. આ સીતાફળ, પેલું ઓબળું, આ છે આ પપૈયા. એ બધું મારું શાકભાજી હતું. ગાજરનું બીજ તૈયાર થશે. ગાજર. હા, ગાજર આપણે ગાજરનું બીજ બનશે. આ બધી રહી ફૂલ દેખાય ને એ ગાજર. આમાં બધું ધાણા ને એવું બધું હતું. પછી આમાં બીજ હતો. પક્ષી નુકસાન બહુ કરે ને, તકલીફ પોલિનેશનની તકલીફ પડે. ફિમેલ છોડ રાખ્યો નહીં, ફિમેલ છોડ જ છે નહીં, હજી વિકાસ થતો નહીં. 2-3 વર્ષ સરસ ટોપ આવી, મોટી સાઈઝ બનતી હતી. પણ
અહીં બધા પ્લાન્ટ કંઈક હતા એટલે મેં મેલ બધા કઢાઈ નાખ્યા જેસીબીથી. પણ એકાદ મેં કીધું કે આ મેલ નીકળશે પણ એનું જે ફ્લાવરિંગ આવતું નહીં, કે મેલ ફિમેલ બે જોતું મધમાખી પોલિનેશન કરે. એટલે આમાં મેલ ફિમેલ બે વાવવા પડે. ગરમાળું બારમાં ઓહો એકદમ નાના સોના દાણા. સોના સોના મોતી વેરાયટી કહેવાય. આમાં ફોલિક એસિડનું પ્રમાણ બહુ આવે. હા હા આ તો જેનો દાણો ચાણી કાઢેલો હા, હા હા તો સારો દાણો બતાવો. આ ગોળ દાણો જોયો? હા આ સોના મોતી વેરાયટી છે. ઓહો. શું ભાવ કીધું? બાગ જિલ્લાની સાગર જિલ્લો. હા નહીં જે સરબતી MP સરબતી કે એ જ બિયારણ હારે મેં હા, થોડું મંગાવીને વાવ્યું હતું. બરાબર ના મેં તમને કીધું એ છે સોના મોતી. સોના મોતી એમ ને. ખવડાવું ને તો એનાથી બીજું શું જોવા, અત્યારે બધું બહારનું તમે ટોટલી ઝેર ખાઈ રહ્યા હો. કંઈ સારું ખાઈ રહ્યા નહીં આપણે. કોઈ પડીકું ખો કે કંઈ ગમે તે વસ્તુ હો, છાશ ખો કે દૂધ ખો ઘી ખો, તમે તમારું ઉત્પાદન કંઈ તમે પોતે કંઈ ખાશો ને એ જ તમારું ઓરિજિનલ હોય. એટલે એ હેતુથી મેં કામ કર્યું આ. હા એટલે શુદ્ધ ખાવાનું ને ખવડાવવાનું. હા અત્યારે મારું 61મું વર્ષ છે પણ કોઈ એમ ના કે આ માણસે 61 વર્ષ થયા આટલું કામ કરે. કોઈ ઢીંચણોનો દુખાવો નહીં, ઓકે ચશ્મા નહીં, ઢીંચણો નહીં, ડાયાબિટીસ નહીં, બ્લડ પ્રેશરમાં બધું સારું ખાવાનું. જો